ઉત્તરાખંડના ધરાલી સહિત 3 જગ્યાએ ફાટ્યું વાદળ, 4ના મોત, 9 જવાન સહિત 50થી વધુ લોકો લાપતા. સેનાના જવાનોએ સંભાળ્યો રેસ્ક્યુનો મોરચો. શ્રાવણ માસને લઈ ઉપવાસમાં ફરાળી પેટીસ ખાતા સાવધાન. રાજકોટમાં જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગનો ખુલાસો. 85 કિલો વાસી પેટીસનો જથ્થો કરાયો જપ્ત. રાજકોટના જેતપુરમાં નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીથી હડકંપ. વિભાગ સાથે કોઈ લેવા દેવા ન હોવાનો કૃષિ મંત્રીનો જવાબ, તો પાલ આંબલિયાએ ગણાવ્યું કૌભાંડ. સાંસદ રામ મોખીરિયા અને રાજકોટ શહેર ભાજપ સંગઠન વચ્ચે તિરાડના અહેવાલ. સાંસદને કાર્યક્રમનું આમંત્રણ ન આપવાને લઈ મતભેદોની વાતને માધવ દવે ગણાવી પાયાવિહોણી. રાજ્યમાં શિક્ષકોની ઘટ સત્વરે પૂર્ણ કરવાનો શિક્ષણ મંત્રીનો દાવો. કુબેર ડિંડોરે કહ્યું, કચ્છમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા થઈ રહ્યા છે પ્રયાસ અને મુખ્યમંત્રી સાથે પણ થઈ છે ચર્ચા. ઘરમાં કંટ્રોલ રૂમ બનાવી ડ્રગ્સનું વેચાણ કરતો માફિયા ઝડપાયો સુરતમાં. ભાટીનામાંથી શિવરાજ ઝાલાને એસઓજીએ ઝડપી પાડ્યો. 120 ગ્રામ ડ્રગ્સ, 16 લાખ રોકડ સાથે.